હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું વેજીટેબલ પાલક ટાકોસ. તો એકદમ સરળ રીતે આપણે આ બનાવીશું. તો મેં અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને તેની અંદર સ્વાદ મુજબ અહીંયા મીઠું ઉમેરું છું. અને પાલકને બાફી અને આવી રીતે ક્રશ કરી અને મેં લઈ લીધેલી છે. એની પ્યોરી બનાવીને આનાથી આપણે લોટ બાંધશું. આપણે અહીંયા મોણ માટે તેલ કે કંઈ પણ નાખવાની અંદર જરૂર નથી, કારણ કે આપણે પાલકથી જે લોટ બાંધીએ છીએ તે એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે. તો એકદમ ઓછા તેલમાં આ રેસીપી તૈયાર થઈ જશે. તમે જો હેલ્થ કોન્શિયસ છો તો ઘઉંના લોટની જગ્યાએ તમે મલ્ટીગ્રેન એટલે કે જુવાર, બાજરી, મકાઈ, રાગી બધાનો મિક્સ લોટ પણ લઈ શકો છો. થોડી અંદર પ્યોરી ઉમરતા જવાનું અને તમે જોઈ શકો છો સરસ એવો આપણો લોટ તૈયાર છે. અહીંયા મેં શાકભાજી લીધેલા છે અંદરના સ્ટફિંગ માટે. 2 બાફેલા બટાકા, બાફેલા મેં સ્વીટકોર્ન લીધેલા છે, મકાઈ, કાંદા, કેપ્સિકમ અને 2 લીલા મરચાં લીધેલા છે. તો હવે આ બધી જ વસ્તુને આપણે ફક્ત 2 ચમચી તેલ પેનમાં મૂકી અને આવી રીતે હિંગ નાખી અને પછી આપણે સૌથી પહેલાં આપણે જે કાંદા સમારેલા છે આવી રીતે કાંદાને થોડા લાંબા સમારવાના. તો પહેલાં કાંદા અને કેપ્સિકમ અને જે લીલા મરચાં સમારેલા છે તેને આપણે 2 થી 3 મિનિટ એને થોડું સાતરી લઈશું. બટાકા અને મકાઈ તો આપણે બાફીને લીધેલી છે એટલે તો ફટાફટ જ થઈ જશે. તો 2 થી 3 મિનિટ પહેલાં આ કાંદા અને કેપ્સિકમ બંને વસ્તુને આપણે પહેલાં થવા દઈશું. તમે આની અંદર બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો, ગાજર પણ ઉમેરી શકો છો. હવે આપણે મકાઈ અને કેપ્સિકમ મકાઈ અને બાફેલા જે બટાકા છે તે ઉમેરવાના છે. તો પહેલાં મકાઈ ઉમેરાઈ જાય પછી આપણે તેની અંદર થોડો મસાલો કરી દઈશું. અહીંયા હું 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અંદર ઉમેરું છું. તમે મરીનો પાવડર પણ અંદર ઉમેરી શકો છો. થોડું સ્વાદ મુજબ અહીંયા મીઠું ઉમેરીશું. ચપટી જેટલી ફક્ત હળદર ઉમેરીશું. હળદર એકદમ ઓપ્શનલ છે, તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની, અદરવાઇઝ સ્કીપ કરવાની. અને થોડો એવો ગરમ મસાલો આપણે ઉમેરીશું. કોઈ પણ તમે જે દાળ શાકમાં નાખતા હોય તે કોઈ પણ મસાલો ચાલશે. બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય પછી આપણે અંદર જે બાફીને બટાકા લીધેલા છે તે આપણે અંદર ઉમેરી દઈશું. બાફેલા બટાકા ઉમેર્યા પછી આપણે એને બરાબર મિક્સ કરીશું. તમે આ સ્ટફિંગની અંદર થોડા પનીરના ટુકડા પણ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આવું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે આપણે જે લોટ બાંધેલો છે તેને આપણે આવી રીતે લુવા કરી દઈશું. આપણે જેમ રોટલી વણીએ છીએ તેને એવી રીતે વણી લઈશું. અને એક સરસ શેપ આવે તેના માટે આવો ગોળ ડબ્બો કે કંઈ પણ મોટી વાટકી લઈ અને આવી રીતે એને કટ કરી લઈશું. તો બધી જ રોટલી આપણે આવી રીતે વણી અને તૈયાર કરીશું. અને આ રોટલીને આપણે કાચી પાકી જ શેકવાની છે. તો આપણે આવી રીતે એને કાણા પાડી લઈશું, આવી રીતે ફોર્કની મદદથી. તમે જોઈ શકો છો બધી રોટલી આપણે આવી કાચી પાકી ઉતારી લેવાની છે. ઘણી વખત એવું બને કે બાળકો રોટલી શાક ન ખાતા હોય, તો આ એક હેલ્ધી ઓપ્શન છે. તમે આવી રીતે બનાવી અને છોકરાઓને આપી શકો છો. અને આમાં વધારે તેલની પણ જરૂર નથી પડતી અને ઘણું બધું તમારું મનપસંદ શાકભાજી પણ અંદર ઉપયોગ થઈ જશે. બધી રોટલીઓ આવી રીતે થઈ જાય પછી આ રોટલીને થોડી 5-10 મિનિટ ઠંડી થાય પછી મેં અહીંયા આવી રીતે ટોમેટો કેચઅપ બધી જગ્યાએ સ્પ્રેડ કરેલો છે. પણ તમે આની જગ્યાએ શેઝવાન સોસ, ગ્રીન ચટણી, કોઈ પણ જાતનો સોસ અથવા ચટણી તમે લગાવી શકો છો. અને આપણો જે સ્ટફિંગ છે તેને આવી રીતે આપણે મૂકી દઈશું. ઉપર તમે ચીઝ પણ છીણી શકો છો. મેં અહીંયા નથી નાખેલું, બાકી તમે ઉપર ચીઝ પણ છીણી શકો છો. આવી રીતે ફોલ્ડ કરી દેવાનું અને તવી પર ફક્ત અડધી ચમચી તેલ મૂકી અને આવી રીતે એને શેકી લઈશું.
મેં અહીંયા લોખંડની તવી જે રેગ્યુલર આપણે રોટલી માટે લઈએ છીએ તે લીધેલી છે. બાકી તમે નોનસ્ટિક તવી પણ લઈ શકો છો. અને એક વિડીયોમાં પરફેક્શન આવે તેના માટે મેં અહીંયા એક જ જ્યાં ટાકોસ છે તેને શેકવા દીધેલો છે. બાકી તમે 2 થી 3 પણ એકસાથે મૂકી શકો છો. આવી રીતે થોડી વાર આપણે એનું સાઈડ ચેન્જ કરતા રહેવાની, એટલે સરસ આપણી રોટલી પણ અંદરથી કાચી ન રહે અને એકદમ સરસ એવો ક્રિસ્પી ટાકોસ બનીને આપણા તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો સરસ એવા આપણા વેજીટેબલ ટાકોસ તૈયાર છે. થોડા એવા એને ઠંડા થવા દેવાના. ઠંડા થઈ જાય એટલે આવી રીતે જે નાયલોન સેવ આવે છે તે આવી રીતે આપણે એને લગાવી દઈશું. બરાબર નહીં લાગે તો આપણે હાથની મદદથી તેને આવી રીતે લગાવી દઈશું. નાના બાળકોને આવી બધી વસ્તુ ઘણી બધી એટ્રેક્ટ કરતી હોય છે, એટલે આવી રીતે કરશો તો ફટાફટ 2 થી 3 રોટલી જેવી ખવાઈ પણ જશે. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.